આજની કૂકીઝને જોઈને તમને લાગશે કે આમાં નવું શું છે? જી હા, જ્યારે તમે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરી જોશો તો ઘણી બધી ટ્રિક્સો તમને જાણવા મળશે. સૌથી સરળ અને ખૂબ જ ઓછી સામગ્રીથી બનવાવાળી આ એકદમ બેકરી સ્ટાઇલ કૂકીઝ છે, જેને મેં આ વિડીયોમાં એક ટાઈપની કૂકીઝને બનાવીને બતાવી છે. તમે તમારી રીતે ઘણી બધી વેરાયટીની કૂકીઝને બનાવી શકો છો. મને સૌથી સરળ આ કૂકીઝ લાગે છે, તો ચાલો જોઈ લઈએ તેની બનાવવાની રીતને અને તેની સામગ્રી. તો જીરા કૂકીઝ બનાવવા માટે 1 બાઉલ મેંદાનો લોટ લીધો છે. તમે તમારી રીતે કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો. અડધો કપ ઘઉંનો લોટ લીધો છે. અડધા કપની અંદર 1.5 ચમચી કસ્ટર્ડ પાવડર લેશું. બેકરીવાળા કસ્ટર્ડ પાવડર નાખે છે, જેનાથી કૂકીઝનો કલર અને સ્વાદ ખૂબ જ સારો લાગે છે. અડધો કપ બટર લેશું. તમે બટરની જગ્યાએ ઘી પણ લઈ શકો છો. 1 ચમચી આખું જીરું, અડધી ચમચી અજમો, 1.5 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે. જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર ન હોય તો અડધો કપ ઘઉંનો લોટ લેશું. 1 નાની ચમચી મીઠું, અડધી ચમચી બેકિંગ પાવડર, 1/4 ચમચ બેકિંગ સોડા, 2 ચમચી દળેલી ખાંડ અને 3 ચમચી દૂધ લેશું. તો ચાલો આ રેસીપીને ફટાફટ બનાવી લઈએ. તો સૌપ્રથમ એક પેનમાં જીરું અને અજમાને શેકી લેશું. તો જીરું શેકાઈ ગયું છે, તો તેને વેલણની મદદથી થોડું અધકચરું કરી લેશું. હવે બાઉલમાં 1 કપ મેંદો, અડધો કપથી ઓછો ઘઉંનો લોટ, 1.5 ચમચી કસ્ટર્ડ પાવડર નાખીશું. તમે રેશિયો ઉલટો પણ કરી શકો છો. મેંદાની જગ્યાએ 1 કપ ઘઉંનો લોટ અને અડધો કપ મેંદાનો લોટ લઈ શકો છો. ત્યારબાદ તેમાં નાની ચમચી મીઠું નાખીશું. અડધી ચમચી બેકિંગ પાવડર, 1/4 ચમચ બેકિંગ સોડા નાખીને હલાવી લેશું. બધું મિક્સ થાય એટલે બીજા બાઉલ ઉપર છન્ની મૂકીને લોટને ચારી લેશું. તો લોટ ચરાઈ ગયો છે. હવે બાઉલમાં બટર નાખીશું ને થોડું બટરને રાખી મૂકીશું. બેક ડીશને ગ્રીસ કરવા માટે જોશે. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન દળેલી ખાંડ નાખીશું ને ફેટી લેશું. તમે બટરને પહેલેથી રૂમ ટેમ્પરેચર પર નીકાળી લેજો, પછી તેનો ઉપયોગ કરજો. મેં ડાયરેક્ટ ફ્રીઝમાંથી નીકાળીને ઉપયોગ કર્યો છે. તમે આ ભૂલ ના કરતા. પહેલા રૂમ ટેમ્પરેચર પર નીકાળી લેજો અને પછી તેનો ઉપયોગ કરજો, જેનાથી બટર જલ્દી હલકું થઈ જાય. હવે બધા લોટને બટરમાં નાખી દેશું. ક્રશ કરેલા જીરું, અજમોને નાખીને હળવા હાથે મિક્સ કરી લેશું. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટ નથી બાંધવાનો, ખાલી હળવા હાથે મિક્સ કરવાનો છે. મિક્સ કરતી વખતે ડોને કડક કે ઢીલો નથી રાખવાનો, મીડિયમ રાખવાનો છે. તેથી હું 3 ચમચી દૂધ નાખીશ ને બધાને મિક્સ કરી લેશું.
તો ડો તૈયાર થઈ ગયો છે. તો તેને 15 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. હવે કઢાઈમાં રેતી મૂકી તેના ઉપર કાંટો મૂકીને જારીવાળી પ્લેટ મૂકીને 10 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કઢાઈને પ્રીહીટ કરી લેશું. મારે કાંટો મૂકવાની જરૂર નથી કેમ કે જારી કઢાઈમાં એકદમ ફિટ બેસે છે ને ઉપરથી થાળીને ઢાંકી દેશું. તો ડોને વેલણથી વણી લેશું. હવે તેના ઉપર જીરું, અજમોને નાખીને વેલણથી બેસાડી દેશું, જેનાથી તે સરખું ચોંટી જાય. હવે ચારે બાજુથી કોરને કાપી લેશું. અને આ રીતના ચોરસ શેપમાં કાપી લેશું. એવી જ રીતે બાકીના ડોમાંથી પણ કૂકીઝ તૈયાર કરી લેશું. તો બધા જ કૂકીઝ બેક કરવા માટે તૈયાર થઈ ગયા છે ને કઢાઈ પણ પ્રીહીટ થઈ ગઈ છે. તો કૂકીઝને 20 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર બેક કરવા મૂકીશું. તો 20 મિનિટ થઈ ગઈ છે ને કૂકીઝ પણ બેક થઈ ગયા છે, પણ ઉપરમાં ઓવન જેવો કલર આવ્યો નથી.
ઉપરમાં ઓવન જેવો કલર આવે તેના માટે મેં બીજા ગેસ ઉપર લોઢીને ગરમ કરવા માટે સાથે મૂકી દીધી હતી. તો એ ગરમ લોઢીને 10 મિનિટ માટે કડાઈ ઉપર ઢાંકી દેશું, જેનાથી કૂકીઝનો કલર હલકો બ્રાઉન આવે, એકદમ બાર જેવો જ અને એકદમ ઓવન જેવો જ. તો તમે જોઈ શકો છો કૂકીઝનો કલર ખૂબ જ સરસ આવ્યો છે. કોઈને ખબર જ ન પડે કે કૂકીઝ ઓવન વગર કડાઈમાં બેક કર્યા છે. જેવો નીચેનો કલર છે એવો જ ઉપરમાં આવ્યો છે. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી બેકરી જેવા જીરાના કૂકીઝ, જેને સરળતાથી ઘરમાં જ બનાવી શકો છો. તો આ રેસીપીને આ રીતના બનાવવાની ટ્રાય કરજો, એકદમ બાર જેવા બનશે અને આને બનાવવા એકદમ સરળ છે. તો એકવાર ટ્રાય જરૂર કરજો. તો મિત્રો, આજની આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે સાથે વિડીયોને લાઈક કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.